એક કુંભાર અને માટી વચ્ચેની વાતચીત સાંભળીને તમને પણ નવાઈ લાગશે। વિચારમાં કેટલો ફરક કે કુંભાર હતો એ માટલા બનાવે, તાવડી બનાવે, માટીના અલગ અલગ વાસણો બનાવે, કુંડા બનાવે અને એમાં એનું જીવન નિર્વાહ ચાલતું। એક વખત તેના કોઈ મિત્રએ તેને કહ્યું કે આવું બધું કરે છે તો આવી રીતે ન ચાલે। તારે પૈસા કમાવા હોય તો માર્કેટની ડિમાન્ડ જોવાય, ડિમાન્ડ। માર્કેટમાં માંગ શેની છે અને એ પ્રમાણે વસ્તુ બનાવાય તો પૈસા બને। તો ઈ કે મને આમાં બહુ ખબર ન પડે તો કે હું સલાહ આપીશ। તો કુંભાર કહે કે શું કરાય કે? તો મિત્રએ સલાહ આપી કે જો અત્યારે છે ને યંગસ્ટરમાં ચીરૂટ ચલમ પીવાનું દિવસે ને દિવસે વધતું જાય છે, એટલે તું ચીરૂટ માટેની સગડી બનાવ। હોકો જે પીવાતો હોય તેની સગડી બનાવ, કારણ કે હોકાની સગડી જે હોય તે લોખંડની હોય। આપણે ઓર્ગેનિક સગડી આપવાની, માટીની, અને જો એની ડિમાન્ડ નીકળે, જો તને પૈસા મળે। પેલા કુંભારના મનમાં બરોબરનું ચોંટી ગયું કે વાત તો સાચી છે। તો કુંભાર માટી લાવ્યો, માટીને ગુંદીને સરસ રીતે તૈયાર કરી અને નક્કી કર્યું કે મારે મસ્ત મજાની સગડી તૈયાર કરવી છે। એ માટીને ચાકડા ઉપર ચડાવીને ચાકડાને ફેરવ્યો। એને સગડીનો આકાર આપવા માટે આમ અંગૂઠો મારવા જાય ત્યાં જ કુંભારની પત્ની આવી અને પૂછ્યું કે આ શું કરો છો? તો કે ચલમ માટેની સગડી બનાવું છું। તો કે કેમ? કુંભારે કહ્યું કે એના કારણે આપણને પૈસા વધારે મળે ને, એટલે મને નવું શીખવાડ્યું કે જેની ડિમાન્ડ હોય તે વસ્તુ બનાવાય, આપણને પૈસા મળે અને માલ પણ વેચાય। તો એની પત્નીએ કહ્યું કે જો એવું જ હોય તો બીજી રીતે વિચારો ને, કે હવે ઉનાળો આવે છે એટલે લોકોને ઠંડુ પાણી પીવા જોશે। માટલા બનાવો ને, ઉનાળામાં લોકો હોકો ન પીવે, એ તો શિયાળામાં પીવે। અને પેલાને વિચાર ગમ્યો ને થયું કે વાત તો સાચી છે, અને કુંભારે વિચાર બદલી નાખ્યો। જે અંગૂઠો સગડી બનાવવા માટે પેલી માટીની અંદર રાખ્યો હતો તે જ અંગૂઠાનું સહેજ એવું સ્થાન બદલી નાખ્યું અને તેમાંથી માટલું તૈયાર થવા માંડ્યું। તો માટી બોલી કે ભાઈ તું શું કરે છે? તો કુંભારે કહ્યું કે માટલું બનાવું છું। તો કે કેમ, તું બનાવવાનો શું હતો? અરે હું તો સગડી બનાવવાનો હતો। તો હવે શું બનાવે છે? તો કે માટલું। કેમ? તો કે મારો વિચાર બદલાઈ ગયો। ત્યારે એ સમયે પેલી માટી જવાબ આપે છે કે તારો તો વિચાર બદલાણો, પણ મારું તો જીવન જ બદલાઈ ગયું, કારણ કે સગડી બનવાની હતી એના બદલે હવે હું માટલું બની જઈશ। પણ ભલું થાજો ભગવાનનું કે તારો વિચાર બદલાયો। જો વિચાર ના બદલાયો હોત તો હું સગડી બનત, હુંય બળત અને બીજાને પણ બાળત, પણ તારો વિચાર બદલાયો એટલે હવે હું માટલું બનીશ। આમ દોસ્તો, વિચાર બદલાય એટલે જીવન પણ બદલાય। તો સાચું શું અને ખોટું શું એ આપણે જાતે જ વિચાર કરતા શીખવું જોઈએ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા મારા ફેસબુક પેજને ફોલો કરો। ધન્યવાદ।